નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત વંટોળિયા વરસાદની આગાહીથી। માવઠું હજુ ગુજરાતનો પીછો નહીં છોડે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરીથી આગાહી કરી। 7 અને 8 એપ્રિલના ફરી વાતાવરણમાં પલટો આવશે। ઉત્તર પૂર્વ મધ્ય અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે। આગામી દિવસોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મજબૂત પશ્ચિમ તારીખ 7મી આસપાસ આવેલો છે। મેઘગર્જન સીમાથી અને તેની ગતિવિધિ થોડીક વધારે છે, જેના લીધે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠા, પાલનપુરના ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગો, દાહોદના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગો, ઉત્તર ગુજરાતના અન્ય ભાગો અને વડોદરા વગેરે ભાગો, ખાસ કરીને દક્ષિણના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। તો ગરમીને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી। 15 એપ્રિલથી ગરમીનો પ્રકોપ વધશે। કેટલાક ભાગોમાં તાપમાન 42 ડિગ્રીને પારો પહોંચી શકે છે। 26 એપ્રિલ બાદ કાળઝાળ ગરમીની ચેતવણી પણ આપી છે। મે મહિનામાં આકરી ગરમીની આગાહી છે। પંદરમી એપ્રિલથી ગરમીની શરૂઆત થવાની શક્યતા છે, કારણ કે તે પહેલાં મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા નથી। 11મી તારીખ આસપાસ પણ એક પશ્ચિમ વિક્ષોભ આવે છે, પણ તેની અસર ખાસ થવાની શક્યતા નથી। આ ઉપરાંત તારીખ 16મી આસપાસ પણ એક પશ્ચિમ વિક્ષોભ આવે છે, તેની અસર પણ ખાસ જણાતી નથી। એટલે 15મી એપ્રિલથી ગરમી વધશે। કોઈ ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। અને ત્યારબાદ તારીખ લગભગ 20મી એપ્રિલથી ગરમી વધુ વધે। તો અંબાલાલ પટેલે 11 થી 20 મે દરમિયાન આંધી વંટોળ સાથે વરસાદની એક મોટી આગાહી કરી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે 17 મેની આસપાસ અરબ સાગરમાં વાવાઝોડું સર્જાવાની પણ શક્યતા છે। 24 મે થી 4 જૂન વચ્ચે ફરી વરસાદી માહોલ જામશે। 8 જૂનથી દરિયામાં પવનોની દિશા બદલાતા વાતાવરણ પલટાશે। કમોસમી વરસાદના કારણે આંબાના પાકને ભારે નુકસાનની પણ ભીતિ સેવી છે। 11 થી 20 મેમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે। આરબ કન્ટ્રીની કાળી આંધી ચડી આવશે। ભારે વંટોળિયા ફૂંકાશે, જે આંબાવાડીના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે। અને લગભગ કાચા મકાનના છાપરા ઉડી જાય તેવા પવનો મે માસમાં ફૂંકાવાની શક્યતા રહેશે। આ ઉપરાંત 24 મેથી 4 જૂન વચ્ચે પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। 8મી જૂને દરિયામાં પવનો બદલાવાની શક્યતા રહેશે। મે માસમાં અને 25 જૂન માસમાં લગભગ એક અરબ સાગરમાં પણ એક વાવાઝોડું બનવાની શક્યતા રહેશે। ગુજરાતમાંથી કમોસમી વરસાદ ગયો નથી। 7 એપ્રિલે ફરી માવઠાનો રાઉન્ડ આવશે। વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી। રાજ્યમાં હજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે। 7 એપ્રિલે દ્વારકા, જામનગરમાં વરસાદની આગાહી છે। તો કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં માવઠાની આગાહી છે। અરવલ્લી, મહીસાગર અને છોટાઉદેપુરમાં પણ પડી શકે કમોસમી વરસાદ। સાથે તાપી, નર્મદા, ડાંગમાં વરસાદની આગાહી છે। તો હવે જોઈએ કે કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। તો આ તસવીર જો 7 એપ્રિલે જે માવઠું છે તેમાં ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, મહીસાગર અને બનાસકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રના જામનગરમાં કમોસમી માવઠું થઈ શકે છે। જ્યારે મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર એવો જિલ્લો છે જ્યાં વરસાદની સંભાવના છે। મહીસાગરમાં પણ છે। દક્ષિણ ગુજરાતમાં જો આપણે આવીએ તો ડાંગ, તાપી અને નર્મદા આ ત્રણેય જિલ્લામાં 7 એપ્રિલના રોજ કમોસમી માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો 3 દિવસ બાદ વાતાવરણ સૂકું થઈ જશે। 8 એપ્રિલ બાદ ફરીથી ગરમીનો પ્રકોપ શરૂ થશે। 8 એપ્રિલ બાદ મહત્તમ તાપમાનમાં વધારો થશે। 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાનું અનુમાન છે। સાંસદ મનસુખ વસાવા ફરી પોતાના નેતાઓ સામે જ લાલઘુમ જોવા મળ્યા। નેત્રંગમાં જિલ્લા પંચાયતની જગ્યાએ શોપિંગ સેન્ટર બનાવવાના પ્રસ્તાવ સામે સાંસદે આકરા પ્રહારો કરી દીધા। તેમણે કહ્યું કે જનતાને અત્યારે શોપિંગ સેન્ટર કરતા સુવિધા સજ્જ બસ સ્ટેન્ડની જરૂર છે। મનસુખ વસાવાએ અત્યંત ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે શોપિંગ સેન્ટર બનાવવા પાછળ માત્ર ટકાવારી મેળવવાનો ખેલ ખેલાઈ રહ્યો છે।
તેમણે પક્ષના નેતાઓને ટકોર કરી કે બીજી રાજકીય પાર્ટીઓની નકલ કરી માત્ર શોપિંગો બનાવવાને બદલે લોકહિતના કામો પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે શોપિંગ સેન્ટર એ લોકોના હિતનું કામ નથી. બધે સેલંબા જેવું અહીંયા આપણે બનાવવાનું, ડેડિયાપાડાથી થોડું નાનું, એટલે બહારની જે બસો આવે રોડ ટચ થઈ જાય, અંદર જાય અને પેલો ડ્રાઈવર ને કંડક્ટર ને ચા પાણી કરી શકે, આરામ કરવો હોય તો એ પ્રકારની બધી સુવિધા હોય એમાં. તો બધી નક્કી થઈ ગયું. આ જિલ્લા પંચાયત વાળાએ ને આપણા ધારાસભ્ય બધા ભેગા થઈ ને શોપિંગ બનાવવાના, લોકોના હિતનું કોઈ કામ કરવાનું. તે આ શોપિંગ સેન્ટર એટલે લોકોના હિતનું કામ છે. સેટિંગ છે, ટકાવારી વાળા બધા ધંધો કરે છે. જે કોંગ્રેસમાં ચાલતું છે, બીટીપીમાં ચાલતું હતું, એ ભાજપમાં ચાલવા માંગે છે. જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપીમાં ચાલતું હતું, આ શોપિંગ સેન્ટરો બનાવ્યું છે, હવે ભાજપમાં બધું ચાલવા થયું. આપણે એ ચલાવવાનું છે. મનસુખ વસાવા કોઈ દિવસે નહીં ચલાવે. તો મનસુખ વસાવાએ ફરી પોતાના નેતાઓ પર જ આક્ષેપ કર્યો અને કહ્યું છે કે આપણે લોકહિતના કામ પર ધ્યાન આપવાનું છે. શોપિંગ સેન્ટર બનાવવું એ માત્ર ટકાવારીનો ખેલ છે અને આપણે આવા ખેલો કરવાના નથી. આપણે લોકહિતના કામો કરવાના છે અને આ જગ્યાએ બસ સ્ટેન્ડની જરૂર વધારે છે, શોપિંગ સેન્ટરની નહીં. બીજા પક્ષો જેવું કામ કરે છે એવું આપણે નથી કરવાનું. પોતાની જ પાર્ટીના નેતાઓ સામે આ સાંસદ બગડ્યા હતા અને બીજી પાર્ટીઓની નકલ ન કરવા માટે તેમણે ટકોર પણ કરી હતી. લોકહિતના કામો પર ધ્યાન આપવાની જરૂરિયાત ઉપર તેમણે ભાર મૂક્યો. શોપિંગ સેન્ટર એ લોકોના હિતનું કામ નથી એવું પણ તેમણે કહ્યું. બીજા પક્ષો જેવું કામ ન કરો, જનતાનું હિત જુઓ. બસ સ્ટેન્ડને બદલે શોપિંગ સેન્ટરને બદલે બસ સ્ટેન્ડ બનાવો, જે જનહિતનું કાર્ય છે. પરંતુ શોપિંગ સેન્ટર જો બનાવાય છે તો એમાં ટકાવારી થતી હોવાનો ખેલ હોય છે, બીજું કંઈ હોતું નથી. તો સાંસદ મનસુખ વસાવા, જેમણે પોતાના જ નેતાઓને આ ટકોર કરી છે, પોતાની જ પાર્ટીના નેતાઓ સામે આ સાંસદ બગડ્યા. તેમણે કહ્યું છે કે બસ સ્ટેન્ડને બદલે શોપિંગ સેન્ટરને બદલે બસ સ્ટેન્ડ બનાવવું જોઈએ, જે લોકહિતનું કામ છે. પણ આપણા ત્યાં શોપિંગ સેન્ટર બની રહ્યું છે જેમાં માત્ર ટકાવારીનો ખેલ થતો હોય છે. બીજા પક્ષો જેવું કામ નહીં, જનતાનું હિત જોવું જોઈએ. બીજી પાર્ટીઓ જેવું કરતી હતી પહેલા એવું આપણે નથી કરવાનું કે આપણી પાર્ટીમાં એવું થવા દેવાનું નથી. માત્ર જનતાના હિત ઉપર જ કામ થવું જોઈએ. અને શોપિંગ સેન્ટરનો જે પ્રસ્તાવ હતો તેના પર તેઓ નારાજ પણ જોવા મળ્યા અને તેમણે જાહેરમાં જ કાર્યકર્તાઓને કહી દીધું કે આપણે જનતાના હિત, લોકહિતના કામો પર ફોકસ કરવું જોઈએ. બીજી જે ટકાવારીમાં જે પાર્ટીઓ રસ રાખતી હોય છે એવી પાર્ટીઓના કામો આપણે આપણી પાર્ટીમાં થવા દેવાના નથી. આ પ્રકારની તેમણે ટકોર કરી છે. તો સાંસદ મનસુખ વસાવા એ હંમેશા બેબાક બોલ માટે જાણીતા રહ્યા છે અને કોઈ પણ વાત તેઓ ખુલીને કહેતા હોય છે, પછી એ પાર્ટીના અંદરના નેતાઓ પર જ કેમ લાગુ ન થતી હોય અને બહારના નેતાઓ પર લાગુ કેમ ન થતી હોય. તેઓ કોઈ પણ વાત કહે છે એ બેબાકીથી કહે છે અને જાહેરમાં પણ કહી દેતા હોય છે અને પોતાના નેતાઓને ટકોર પણ કરતા હોય છે. આ વખતે ફરી વખત સાંસદ મનસુખ વસાવાએ આ ટકોર કરી છે અને કાર્યકર્તાઓને કહ્યું છે કે જનહિતના કામોમાં ધ્યાન આપો, ટકાવારીમાં નહીં. એ બીજી પાર્ટીઓના કામ છે, ભાજપનું નથી. એટલે બીજા પક્ષો જેવું કામ ન થાય, જનતાનું હિત જુઓ. પોતાની જ પાર્ટીના નેતાઓ સામે સાંસદ આ પ્રકારની ટકોર કરી રહ્યા છે, જેને લઈને હવે ચર્ચાઓનો દોર પણ શરૂ થયો છે. ભરૂચની અંદર આખરે ચાલી શું રહ્યું છે? ભરૂચમાં જે શોપિંગ સેન્ટરના પ્રસ્તાવો મૂકે છે એ નેતાઓ પાર્ટીના છે, તો પછી એ શા માટે આવા પ્રસ્તાવો લઈને આવે છે? અને જે લોકો પ્રસ્તાવ લઈને આવ્યા છે તો શું તેમણે ટકાવારી લીધી હશે? કારણ કે સાંસદ મનસુખ વસાવા એવું જ કહી રહ્યા છે કે શોપિંગ સેન્ટરના પ્રસ્તાવો પાછળ માત્ર ટકાવારીનો જ ખેલ હોય છે અને આપણે આવું કરવાનું નથી. આવો ફરીથી સાંભળીએ કે સાંસદ મનસુખ વસાવાએ આખરે શું કહ્યું. બધે સેલંબા જેવું અહીંયા આપણે બનાવવાનું, ડેડિયાપાડાથી થોડું નાનું, એટલે બહારની જે બસો આવે રોડ ટચ થઈ જાય, અંદર જાય અને પેલો ડ્રાઈવર ને કંડક્ટર ને ચા પાણી કરી શકે, આરામ કરવો હોય તો એ પ્રકારની બધી સુવિધા હોય એમાં. તો બધી નક્કી થઈ ગયું. આ જિલ્લા પંચાયત વાળાએ ને આપણા ધારાસભ્ય બધા ભેગા થઈ ને શોપિંગ બનાવવાના, લોકોના હિતનું કોઈ કામ કરવાનું. તે આ શોપિંગ સેન્ટર એટલે લોકોના હિતનું કામ છે. સેટિંગ છે, ટકાવારી વાળા બધા ધંધો કરે છે. જે કોંગ્રેસમાં ચાલતું છે, બીટીપીમાં ચાલતું હતું, એ ભાજપમાં ચાલવા માંગે છે. જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપીમાં ચાલતું હતું, આ શોપિંગ સેન્ટરો બનાવ્યું છે, હવે ભાજપમાં બધું ચાલવા થયું. આપણે એ ચલાવવાનું છે. મનસુખ વસાવા કોઈ નકલી પનીરને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાજ્યભરમાં શંકાસ્પદ પનીરના વેચાણ પર આરોગ્ય વિભાગની તવાઈ. અમદાવાદમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાસ ડ્રાઈવ કરવામાં આવી છે. અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ આરોગ્ય વિભાગે દંડની કાર્યવાહી હાથ ધરી. પનીરના વેચાણને લઈને રાજ્યભરની 347 પેઢીઓમાં તપાસ થઈ રહી છે.
અંદાજે 615 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. હવેથી મેન્યુ કાર્ડ અને બોર્ડ પર પનીર કે એનાલોગ એવું લખવું ફરજિયાત રહેશે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો સામે હવે આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. તેઓ જે લોકોને કેવા પ્રકારનું પનીર ખવડાવે છે અને તેની જાણકારી તેઓએ હવે બોર્ડ ઉપર કે પછી તેમના મેનુ કાર્ડમાં મૂકવી પડશે અને તે ક્યાંક ને ક્યાંક એ રાખવામાં આવી રહી નથી અને તેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ રેસ્ટોરન્ટ અને હોટલ સંચાલકો છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને તેઓની સામે દંડની જે છે તે કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યભરમાંથી 615 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. તેઓ કેવા પ્રકારનું એનાલોગ પનીર વાપરે છે કે પછી અસલી પનીર વાપરે છે તે પ્રકારનું બોર્ડ તેઓએ હવે તેમના રેસ્ટોરન્ટની બહાર મૂકવું ફરજિયાત છે અને એ ક્યાંક ને ક્યાંક મૂકવામાં આવતું નથી અને તેને લઈને હવે આરોગ્ય વિભાગ જે છે તેઓએ લાલ આંખ કરી છે. યુનિવર્સિટીનું આ રેક્ટોસ પીઝા છે કે તેની સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવી છે અને આવી અલગ અલગ જગ્યાએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને તમામ જે 16 જેટલા જે રેસ્ટોરન્ટ અને હોટલ સંચાલકો છે તેઓની સામે દંડની કાર્યવાહી કરવામાં આવી છે. કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આજના સમયમાં મોંઘવારી એક એવી ઊંચાઈએ પહોંચી ગઈ છે કે 10 રૂપિયામાં હવે કશું જ મળતું નથી. શાકભાજી હોય કે અનાજ, સામાન્ય માણસ માટે જીવન ચલાવવું મુશ્કેલ બન્યું છે. પરંતુ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાદરવા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી, જ્યાં માત્ર 10 રૂપિયાના મુદ્દે એક યુવાને એક પેરાલિસિસ પીડિત વ્યક્તિની હત્યા કરી નાખી. 41 વર્ષીય રાજેશ ધનજીભાઈ તડવી દુકાનેથી સામાન લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે આરોપી ધર્મેન્દ્ર ગણપતભાઈ તડવી તેમની પાસે 10 રૂપિયા માંગ્યા. રાજેશે રૂપિયા આપવાનો ઇનકાર કરતા ગુસ્સે ભરાયેલા આરોપીએ તેમને રસ્તા પર પાડી દીધા અને ગળું દબાવીને હત્યા કરી નાખી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને થોડા જ કલાકોમાં આરોપીને ઝડપી જેલના હવાલે કરી દીધો છે. જે તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારનું ભાદરવા ગામ છે, જ્યાં 3 એપ્રિલના રોજ જે રાજેશભાઈ કરીને વ્યક્તિ હતા તેઓ પોતે પેરાલાઇઝ હતા અને તેઓ પોતાનું કરિયાણું લઈને ઘરે જઈ રહ્યા હતા. એ જ સમયે જે ધર્મેન્દ્ર નામનો વ્યક્તિ હતો તેના દ્વારા તેમની પાસે 10 રૂપિયાની માગણી કરવામાં આવી અને જો રાજેશભાઈએ પૈસા ન આપતા તે ધર્મેન્દ્ર નામના વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો અને તેમને લાતો મારી. ત્યારબાદ પોતાના જ પગ વડે તેને ગળું દબાવી. જૂનાગઢમાં આધેડે સગી ભાણેજની છેડતી કરી. યુવતીની છેડતી કરનાર આધેડને લોકોએ મેથી પાક આપ્યો. પૈસાની લાલચ આપી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી સાવચેતી રાખી ઘરથી બહાર આવી ગઈ. લોકોને જાણ થતા આધેડને મેથી પાક ચખાડ્યો. લોકોએ આધેડને પોલીસ હવાલે કરી દીધો. મધુરમ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. વાવ થરાદમાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા દરમિયાન ગેનીબેન ઠાકોરના ભાજપ પર આકરા પ્રહાર જોવા મળ્યા. તેમણે કહ્યું, છેલ્લા 1.5 વર્ષથી હાલના ધારાસભ્ય ક્યાંય દેખાતા નથી. હું ધારાસભ્ય હતી ત્યારે ગામડે ગામડે ફરીને લોકોને મળતી હતી. મારા ધારાસભ્યકાળ દરમિયાન મેં વિસ્તારના તમામ રોડ પાકા બનાવ્યા. ધરણીધર તાલુકામાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ કાર્યકર્તાઓમાં જોશ પૂર્યો. એવા અનેક રોડો જ્યારે હું ધારાસભ્ય હતી એ ટાઈમે મોટા ભાગે જતા થતા હતા એટલા કર્યા. આ એ ટાઈમે ભાજપવાળા એમાં ભાષણ કરતા હતા કે ભાઈ ચાલુ સરકારનો ધારાસભ્ય આવે ને તો અમારા બધા કામ થઈ જશે. આ દોડવાની અંદર આ ગામ છે ધારાસભ્ય જોયા કોઈ આયા નહીં આયા. અરવલ્લીમાં ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે. 7 ગામોમાં કચ્છી પટેલ સમાજના લોકો કોંગ્રેસમાં જોડાઈ ગયા. ગણેશપુરા, મણિપુરા, નાંદીસણ અને ગાજણકંપા સહિતના ગામોના આશરે 200 જેટલા લોકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. કચ્છી સમાજના વ્યક્તિને ઉમેદવારી ન અપાયાનો આક્ષેપ થયો તેમજ ગામોમાં વિકાસ ન થયો હોવાની બાબતને લઈને ભાજપ છોડવાનો નિર્ણય કરાયો છે. ગણેશપુરા કંપો અને આસપાસના 7 કંપાના કચ્છી પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો 200થી વધુ લોકો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. જેઓ હંમેશા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સંકળાયેલા હતા અને ખૂબ મોટી સંખ્યામાં જ્યારે બહેનો પણ જોડાયા છે કોંગ્રેસ પક્ષમાં, ત્યારે હું દિલથી ફરીથી એમને આવકારું છું અને અભિનંદન પણ પાઠવું છું.
વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત જૂનાગઢની. જૂનાગઢના બિલખા રોડ પર સિંહની પજવણીની અત્યંત નિંદનીય ઘટના સામે આવી, જેના કારણે વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો. અસામાજિક તત્વો દ્વારા સિંહ પર ટોર્ચનો પ્રકાશ ફેંકી અને પથ્થરમારો કરી તેને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેના પરિણામે સિંહણ વિફરી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વન વિભાગની કામગીરી અને સિંહોની સુરક્ષા સામે ગંભીર સવાલ ઉઠી રહ્યા છે. સ્થાનિકો અને પર્યાવરણવાદીઓ પજવણી કરનાર તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહીની માગણી કરી રહ્યા છે. તો બિલખા રોડ પર સિંહની આ પજવણીનો વિડીયો, વધુ માહિતી મેળવીએ. જૂનાગઢથી સંવાદદાતા અમાર વખાઈ જોડાય છે. અમાર, આ જે વિડીયો છે ત્યારબાદ હવે વન વિભાગ તરફથી કોઈ નિવેદન આવ્યું છે? ચોક્કસ પંકજ, કે દિવસે ને દિવસે સિંહ પજવણીની ઘટનાઓ વધી રહી છે. જૂનાગઢનું જે બિલખા રોડ છે કે જ્યાં દરરોજ રાત્રિના સિંહોનું કોરિડોર છે, એટલે કે એક તરફથી બીજી તરફ સિંહો પસાર થતા હોય છે, ત્યારે અમુક જે તત્વો છે તે દરરોજ ત્યાં સિંહોની પજવણી થતી હોવાની ફરિયાદો અસંખ્ય ઉઠી છે. ત્યારે એક વિડીયો સામે આવ્યો છે કે સિંહ પર જાણે પથ્થર ફેંકાતો હોય અને બાદમાં સિંહ ઉશ્કેરાય છે, વિફરે છે અને આ સિંહણ વિફરી, પરંતુ મોટી સદનસીબે કોઈ ઘટના ન બની, સિંહણે કોઈ ઉપર હુમલો ન કર્યો. પરંતુ હાલ વન વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. વન વિભાગ ક્યારે આવા તત્વો સહી કરે છે તે એક મહત્વનું છે. જ્યારે હાલ આ જે રીતે આ વિડીયો વાયરલ થતા વન વિભાગ હરકતમાં આવ્યું છે. જી, અમારા આભાર માહિતી આપવા માટે. વડોદરામાં જાહેર રોડ પર મહિલા અને પુરુષ વચ્ચે બબાલ થઈ ગઈ. અકોટા બ્રિજ પાસેનો બનાવ છે, જ્યાં મહિલાએ પુરુષને લાફાવાડી કરી જાહેર રોડ પર પુરુષને માર માર્યો. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરો જુઓ. ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચાનો માહોલ પણ જોવા મળ્યો. એક મહિલાએ પુરુષને લાફાવાડી કરી અને એ પણ જાહેર રસ્તામાં. મામલો શું હતો એ હજુ સ્પષ્ટ રૂપથી સામે આવી શક્યું નથી. અકોટા બ્રિજ પાસેનો આ બનાવ છે, જ્યાં એક મહિલા પુરુષને લાફો મારી રહી છે, જાહેરમાં પિટાઈ કરી રહી છે. પુરુષને માર મારતો આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં હિંસક અથડામણથી માથાભારે તત્વોએ યુવતીની છેડતી કરી પરિવારે વિરોધ કરતા પરિવાર પર પણ તૂટી પડ્યા હતા. યુવતીના પરિવાર પર લાકડીઓથી હુમલો કર્યો. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. પોલીસે 8 લોકોને ઝડપી અને કાર્યવાહી હાથ ધરી છે. મધ્યપ્રદેશના કોટમા વિસ્તારમાં અગ્રવાલ હોટલ ધરાશાયી થવાની ઘટના બની. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 2 લોકોના મોતના અહેવાલ છે, જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. ફરી એકવાર આ તસવીરો જુઓ, કઈ રીતે આખો આ બનાવ બન્યો. છેલ્લા 12 કલાકથી વધુ સમયથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે, જેમાં મલબામાંથી 5 ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા, જેમાંથી 2 ને ગંભીર હાલતમાં હોસ્પિટલ રિફર કરાયા છે. ભિલાઈથી પહોંચેલી એનડીઆરએફની 36 સભ્યોની ટીમ સાથે જિલ્લા પ્રશાસન અને SCCL સતત બચાવ કામગીરીમાં જોડાયેલા છે. મુખ્યમંત્રીના નિર્દેશ પર મંત્રી દિલીપ અહિરવાર અને દિલીપ જયસ્વાલ પણ છેલ્લા લગભગ 10 કલાકથી ઘટના સ્થળે છે અને કામગીરીની નજર રાખી રહ્યા છે. અધિકારીઓ મુજબ રેસ્ક્યુ ઓપરેશન હજુ લગભગ 10 કલાકથી વધુ ચાલુ રહી શકે છે. ઘટનાની વિભાગીય તપાસનો પણ આદેશ આપવામાં આવ્યો છે. निश्चित रूप से ये तो विषय है, जांच का विषय है. कैसे क्या हुआ है पूरा प्रशासन की देखरेख में बताया जा रहा है कि होटल था, होटल के बगल में काम लगा हुआ था और काम लगे जो बेसमेंट बना रहे थे बगल में, इस कारण से वो बिल्डिंग ढही गिरी है. तो निश्चित रूप से सारे पहलू पर जांच होगी. મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની, જેમાં 2 લોકોના મૃત્યુ થયા. માર્ગ અકસ્માતમાં 15 વર્ષીય યુવક અને એક મહિલાનું મોત થયું છે, જ્યારે 2 લોકો ઘાયલ થયા. યુવરાજ પહેલા હાર્વેસ્ટર પરથી પડી ઇજાગ્રસ્ત થયો, જેથી તેમને કારમાં હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. એ દરમિયાન કારની ગતિ વધુ હોવાથી કારનો બાઇક સાથે અકસ્માત થયો. કારમાં સવાર યુવક અને તેના કાકા પણ ઇજાગ્રસ્ત થયા. આ ઘટનામાં બાઇક પર સવાર મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ અને સારવાર દરમિયાન તેમનું મોત થયું. જોકે મહિલાના પતિ ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે યુવરાજને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો. છેલ્લા 24 કલાકમાં આ માર્ગ પર થયેલા અનેક અકસ્માતોને કારણે વિસ્તારમાં ભયનો માહોલ છે. તો મધ્યપ્રદેશનો આ બનાવ છે. આ સ્થળ તમે જોઈ રહ્યા છો, જ્યાં મંદસૌરમાં અહીંયા ખૂબ જ અકસ્માતના બનાવો બની રહ્યા છે, જેથી લોકોને પણ ભય છે. અહીંયા 2 લોકોના મૃત્યુ થઈ ગયા. મહીસાગરમાં જેસિંગપુર ગામે આવેલ મહાદેવના મંદિરમાં ચોરીનો બનાવ બન્યો. મહાદેવના મંદિરમાં ચોરી કરતો એક ચોર CCTVમાં કેદ થયો. આ તસવીરો જુઓ. આ ચોર દર્શન કરવા માટે અંદર તો આવે છે, કોઈને ખબર ન પડે એ રીતે ચોરી પણ કરી રહ્યો છે. મંદિરમાંથી દાનપેટી લઈ અને એક વ્યક્તિ ફરાર થઈ જાય છે. સમગ્ર ઘટનાના CCTV
પણ સામે આવ્યા છે. ચોરી કરતો આ ચોર સીસીટીવીમાં જોઈ શકાય છે. હવે આ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. તો તમે જોઈ શકો છો કે હવે ચોર મંદિરને પણ નિશાન કરી રહ્યા છે. મંદિર ભગવાનને પણ છોડતા નથી અને દાનપેટીમાં જે કંઈ પણ મળ્યું એ લઈને ત્યાંથી ફરાર થઈ જાય છે. ભક્ત બનીને મંદિરમાં ઘૂસે છે અને ચોર બનીને બહાર જતા રહે છે. રાજકોટ જિલ્લાની ગોંડલ પોલીસને સફળતા મળી. રાજસ્થાનથી સિંગતેલ ચોરીનો મુખ્ય આરોપી પકડાયો છે. ટ્રાન્સપોર્ટમાં વિશ્વાસઘાત કરી આઈસર અને તેલ લઈ આરોપી ફરાર થઈ ગયો. અમદાવાદ મોકલવાના બહાને તેલનો જથ્થો લઈને આરોપી ફરાર થયો હતો. 13,13,000ની કિંમતનું સિંગતેલ લઈ આરોપીઓ રફુચક્કર થયા. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે આ શખ્સને પકડી લીધો. રાજસ્થાનના બંધ મકાનમાં ચોરીનો તમામ મુદ્દામાલ છુપાવ્યો હતો. હોટલમાં સસ્તા ભાવે સિંગતેલના ડબ્બાનું વેચાણ કર્યાનો પણ પૂછપરછમાં ખુલાસો થયો. 437 ડબ્બા અને આઈસર મળી 27 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો. પોલીસે અન્ય 3 આરોપીને ઝડપી લેવા શોધખોળ તેજ કરી છે. સુરેન્દ્રનગરમાં બહુમાળી ભવનમાં પાયાની સુવિધા એવી પીવાના પાણીની વ્યવસ્થામાં તંત્ર નિષ્ફળ ગયું હોય તેવું ચિત્ર સામે આવ્યું. ખેરાડી રોડ પર આવેલ બહુમાળી ભવનમાં આરટીઓ, શિક્ષણ અને ખેતીવાડી જેવી 20થી વધુ મહત્વની સરકારી કચેરીઓ કાર્યરત છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં અરજદારો પોતાના કામ માટે આવે છે, પરંતુ આ ભવનમાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા ન હોવાથી અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આશ્ચર્યની વાત એ છે કે બહુમાળી ભવનમાં વોટર રૂમ બનાવવામાં આવ્યા છે, પરંતુ ત્યાં વોટર કુલર કે પાણીના કનેક્શન ન હોવાથી આ રૂમ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે અને ધૂળ ખાઈ રહ્યા છે. ભર ઉનાળે કાળઝાળ ગરમીમાં અરજદારોને પીવાના પાણી માટે બહારથી મોંઘા ભાવની પાણીની બોટલો ખરીદવાની ફરજ પડે છે. સ્થાનિકો અને અરજદારો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે જવાબદાર તંત્ર વહેલી તકે તમામ વોટર રૂમમાં વોટર કુલર મુકાવી કાયમી ધોરણે પાણીની સુવિધા શરૂ કરે. છેલ્લા ઘણા સમયથી આરો પ્લાન્ટ બંધ છે, જ્યાં અસંખ્ય અરજદારો આવે છે. લગભગ આ જ ઓફિસની અંદર 20થી વધુ ઓફિસો આવેલી છે, જેવી કે સમાજ કલ્યાણ, સમાજ સુરક્ષા, નશાબંધી. આ તમામ ઓફિસની અંદર ઘણા જ અરજદારો આવે છે. તેમના માટે પીવા માટે કોઈ પાણીની વ્યવસ્થા નથી અને જે પોતે અધિકારીઓ તો પોતાના ખર્ચે પાણીની બોટલો મંગાવી લે છે. નાના અરજદારોની સાથે ક્યારેક ક્યારેક બાળકો, વૃદ્ધ માતાઓ પણ હાજર હોય છે, તો તેમને પીવાના પાણીની ખૂબ જ તકલીફ પડી રહી છે. કચેરીમાં જે દરેક બ્લોકની અંદર વોટર રૂમ કરેલા છે, પણ એ શોભાના ગાંઠિયા સમાન છે. એના તાળા મારી દીધેલા છે. અધિકારીઓ એને તાળા મારી અને પોતાનું પાણી પીવાનું મંગાવે છે, બોટર ક્યાલબા મંગાવે છે, પરંતુ આ સામાન્ય જનતા માટે પીવાનું પાણી નથી મળતું. સામાન્ય જનતા અહીંયા 2 કલાક રોકાય તો એના ઓછામાં ઓછા પાણીનો 50 રૂપિયાનો ખર્ચ થાય, કારણ કે બોટલ 20 રૂપિયા કિંમત હોય તો એ 2-3 કલાકમાં 2 બોટલ પી જાય આવી કાળઝાળ ગરમીમાં, અને હેરાન થાય છે. તો આ બાબતે જિલ્લા કલેક્ટર સાહેબ નવા આવ્યા છે, એ બાબતે ધ્યાન દોરે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ઇકબાલગઢ ખારા માર્ગ પર બનાસ નદીના પુલના મજબૂતીકરણ અને મરામતની કામગીરી શરૂ થતા આગામી 62 દિવસ માટે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 474 લાખની મંજૂરી સાથે પુલના બેરિંગ અને એક્સપાન્શન જોઈન્ટનું કામ ચાલી રહ્યું છે. મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે વિશ્વેશ્વર નદીમાંથી વૈકલ્પિક માર્ગ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે ટૂંક સમયમાં ઉપયોગ માટે ખુલ્લો મુકાશે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 2 એપ્રિલથી 2 જૂન સુધી પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે અને વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના પણ આપી છે. બનાસ નદી ઉપર બ્રિજ આવેલો છે, જે બ્રિજનું સમારકામ ચાલુ હોવાથી કલેક્ટરશ્રીના 2/4/2026ના જાહેરનામા મુજબ 62 દિવસ માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જે ડાયવર્ઝન બાલુંદ્રા, ઘાટા, સરોત્રા થઈ અને વાયા ઇકબાલગઢ આવવા માટે હતું, જે ખારાથી આમ પબ્લિકને આવવા માટે ખારા માનપુરિયાની તો 20 થી 25 કિલોમીટરનું ડાયવર્ઝન પડતું હતું. જેથી કરી અને અમે આરએનબીમાં રજૂઆત કરવા છથી કાલે રજૂઆત કરી અને આજે વિશ્વેશ્વરથી બાલુંદ્રા જતા વચ્ચેના માર્ગ પર બનાસ નદીમાં કાચું મેટલ કામ કરી અને ડાયવર્ઝન જે આપવામાં આવ્યું છે, આજુબાજુના તમામ ગામના લોકોને મુશ્કેલી પડતી હતી, ત્યારે અમે ઉપર પણ રજૂઆત કરી અને ત્યાંથી કોન્ટ્રાક્ટર ઉપર ફોન આવ્યો અને ઉપર સાહેબ સુધીના આદેશ પ્રમાણે બાલુંદ્રાથી વિશ્વેશ્વર રસ્તો આપ બાવાના ઘરથી આગળ થઈ અને વિશ્વેશ્વર, સરોત્રી અને ઇકબાલગઢ જતા જોડતો રોડનું કામ આજે ચાલુ કરેલ છે. અને ગામ લોકો અને તમામ લોકોની રજૂઆતના ધ્યાનમાં લઈને સરકારશ્રીના કામનું શરૂઆત કરી હતી. ઇઝરાયલની ઈરાનના તબરીઝમાં મિસાઇલ લોન્ચર પર એર સ્ટ્રાઇક. આઈડીએફે સત્તાવાર ફૂટેજ જાહેર કરી હુમલાની પુષ્ટિ કરી. ઈરાનના મોબાઈલ બેલિસ્ટિક મિસાઇલ લોન્ચરને નિશાન બનાવવામાં આવ્યું. ચોક્કસ નિશાન સાધીને ઇઝરાયલના ફાઇટર જેટ્સે લોન્ચરને નષ્ટ કર્યું. અગાઉ ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં ઇઝરાયલનો આ પ્રહાર છે.
તો ઈરાનના તબરીઝથી આ વિડીયો સામે આવ્યો છે. મોબાઈલ બેલિસ્ટિક મિસાઇલ લોન્ચર છે તેના ઉપર એર સ્ટ્રાઇક ઇઝરાયલ તરફથી આ થઈ છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.